નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં આપણે એક્ઝામ રિલેટેડ અગત્યની ઇમ્પોર્ટન્સ ન્યૂઝ હોય એનું તમને થિયોરેટિકલ આસ્પેક્ટથી સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ હું તમારી સાથે ઇન્ફોર્મેશન શેર કરું છું. આ એનાલિસિસનો ટાઈમિંગ બપોરના 3 વાગ્યાનો હોય છે, 3 વાગે લાઈવ હોય છે, જેમાં તમે વિદ્યાર્થીઓ જે પણ ટોપિક ચાલતો હોય એ ટોપિક ઉપર ડિટેલમાં ડિસ્કશન આપણે કરીએ છીએ. તમે નોટ્સ બનાવી કોઈ હેતુસર આપણે આના જે ધ હિન્દુના એડિટોરિયલ હોય છે એના કટઆઉટ્સ હાઇલાઇટ કરીને પીડીએફ સ્વરૂપે તમને ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ કરાવી છે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. રેગ્યુલર નોટિફિકેશન માટે તમે વોટ્સઅપ ચેનલ પણ જોઈન કરી શકો છો, અને તમે જો નવા છો હજી આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, તો એને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ એનાલિસિસ શરૂ કરીએ પહેલાં, જો તમે 2025 બેચમાં એડમિશન લેવા માંગતા હો પ્રિલિમ્સ, મેન્સ અથવા ઓપ્શનલ સબ્જેક્ટ માટે, તો એકેડમીના મોબાઈલ નંબર પર કોલ કરીને માહિતી લઈ શકો છો. ફ્રી ડેમો લેક્ચર માટે પણ જોડાઈ શકો છો અને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. કોર્સ રિલેટેડ બધા કોર્સ અવેલેબલ છે, ઓનલાઈન કોર્સ છે, ઓફલાઈન કોર્સ છે, એની માહિતી લઈ શકો છો. અને તમારે કોઈ પણ મટીરિયલની આવશ્યકતા હોય અત્યારે યુપીએસસી લેવલે, જીપીએસસી લેવલે, એનસીઆરટી, જીસીઆરટી, ગુજરાતી લિટરેચર, ઓપ્શનલ સબ્જેક્ટ, તો બધા મટીરિયલ માટે તમે એકેડમીના નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો. વિશેષમાં આજે તારીખ થઈ ગઈ છે, યુપીએસસી નોટિફિકેશન ભરવાની લાસ્ટ ડેટ છે. તો જે પણ વિદ્યાર્થીના ફોર્મ ભરાઈ ગયા હોય અને જેના બાકી રહી ગયા હોય કોઈ પણ કારણોસર, બરાબર, તો એ હવે ચિંતા ન કરતા. હવે જે ફોર્મ ભરાઈ ગયા છે એ એમ રહેવા દો. તમારું ફોકસ હવે પ્રિલિમ્સ એક્ઝામની પ્રિપરેશન માટે હોવું પડે. તો હવેથી આપણે કન્ટિન્યુઅસલી પ્રિલિમ્સ એક્ઝામમાં એવા ટોપિકો ઉપર ફોકસ કરશું જે પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્સ ધરાવતા હોય. એના માટે આપણે થિયરીમાં પણ તમારા માટે ઘણા બધા અપડેટ લઈને આવશું કે જે બેઝિક ઇન્ફોર્મેશનના આધારે તમારે જે બેઝિક્સ થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાશે પ્રિલિમ્સમાં, એ તમારાથી સોલ્વ થઈ શકે. તો એ એક પ્રયાસ શરૂ આપણે હમણાં કરવાના છે ટૂંકાક્ષરીમાં, કે જેનો લાભ તમને અત્યારે આ ફેબ્રુઆરી મહિનો ચાલે છે અને તમારી જ્યારે પ્રિલિમ્સ એક્ઝામ થાય તો એની અંદર તમને બેનિફિટ પ્રાપ્ત થાય કરંટ અફેરના આધારે. તો આજે આપણે ડિસ્કશન કરવાના છીએ એની અંદર 14 અને 15 ફેબ્રુઆરી વાળું એનાલિસિસ આજે આવી જશે, અને નેક્સ્ટ એનાલિસિસમાં આપણે જે 17 અને 18 ફેબ્રુઆરી વાળું એનાલિસિસ છે એ આપણે કરી લેશું. એટલે ન્યૂઝ બાબતે એક પણ ઇન્ફોર્મેશન છૂટશે નહીં, દરેક ઇન્ફોર્મેશન કવર થઈ જશે. તો પહેલી ન્યૂઝ છે એ છે મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે, પ્રેસિડેન્શિયલ રૂલ લાગેલો છે. એની જોગવાઈ આપણા બંધારણના આર્ટિકલ 356ની અંદર કરવામાં આવેલી છે. તમારામાંથી જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી તૈયારી કરતા હોય અને એમને ખબર હોય, એ વિદ્યાર્થી કમેન્ટ કરવાનું છે કે જે ઇમરજન્સીની જોગવાઈ છે એ બંધારણના કયા ભાગમાં કરેલી છે, કયા ભાગમાં ઇમરજન્સી માટે જોગવાઈ કરેલી છે. 3 પ્રકારની ઇમરજન્સી છે, કઈ એ ખબર હોય તોય કમેન્ટ કરો, અને કયા ભાગમાં કરેલી છે એ પણ ખબર હોય તો ભાગનું કમેન્ટ કરો. ઓલરેડી જીપીએસસીમાં અને અન્ય ઘણી બધી એક્ઝામમાં આ વસ્તુ પૂછાઈ ગયેલી છે. આપણે આજે વાત કરવાની છે રાષ્ટ્રપતિ શાસનની. મણિપુરની અંદર રાષ્ટ્રપતિ શાસન જે છે 11મી વખત લાગેલું છે, અને ફર્સ્ટ ટાઈમ જ્યારે લાગ્યું હતું ત્યારે 66 દિવસ માટે રહ્યું હતું, અને સૌથી લાંબુ જે છે એ 2 વર્ષ અને 157 દિવસ માટે રહ્યું હતું. આ ઇન્ફોર્મેશન તમારા માટે કોઈ કામની નથી, આ ખાલી જાણકારી માટે છે. આપણા માટે કામનું શું છે, તો જે પ્રેસિડેન્શિયલ રૂલ, રાષ્ટ્રપતિ શાસન, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ સ્ટેટ ઇમરજન્સી. સ્ટેટ ઇમરજન્સી યાદ રાખજો, આ જે સ્ટેટ ઇમરજન્સી શબ્દ જે છે એ બંધારણનો નથી, એ આપણે વ્યવહારુ શબ્દમાં આપણે યુઝ કરીએ છીએ. બાકી એને કહેવાય તો પ્રેસિડેન્શિયલ રૂલ જ છે, રાષ્ટ્રપતિનું શાસન કહેવાય છે, જે સ્ટેટ ઇમરજન્સી તરીકે આપણે જાણીએ છીએ. હવે વાત કરીએ આ સ્ટેટ ઇમરજન્સી લાગે કઈ રીતે. તો એ લાગવાના મુખ્ય 2 કારણ એક સમજો કે જ્યારે કોઈ રાજ્યની અંદર કોન્સ્ટિટ્યુશનલ, આપણું દેશ જે છે ને એ કોન્સ્ટિટ્યુશન બંધારણ પ્રમાણે ચાલે છે, જ્યારે બંધારણ મુજબ રાજ્ય શાસન ના કરતું હોય એવી કન્ડિશનની અંદર પ્રેસિડેન્ટ પોતે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે રાજ્યમાં. રાષ્ટ્રપતિ પાસે પાવર છે. હવે અહીંયા તમારે ઇનડાયરેક્ટલી યાદ રાખવાનું છે, નામ રાષ્ટ્રપતિનું છે પણ એના બીહાફમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રી પરિષદ છે, ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર. આમનો પણ એમને સલાહ સૂચન હશે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લગાવવા માટે થઈને. એક્ટિવ પેસિવમાં અત્યારે નહીં જાય, પોઝિટિવ નેગેટિવમાં નહીં જઈએ, નકર એ પોલિટિકલ ડિસ્કશનની અંદર જતું રહેશે. બીજું જે વ્યવસ્થા છે એ છે રાજ્યના વડા હોય છે ગવર્નર. ગવર્નર ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. રાજ્યપાલ, રાજ્યપાલ જે છે એ રાષ્ટ્રપતિને એક રિપોર્ટ આપી શકે છે કે રાજ્યની અંદર જે બંધારણ પ્રમાણે શાસન ચાલવું જોઈએ એ રીતે નથી ચાલતું. એના માટે બંધારણ પ્રમાણે શાસન નથી ચાલતું તો કેવું શાસન હોય, તો અનકન્ટ્રોલ રૂલ, ઓર જેને આપણે કહીએ જંગલ રાજ,
કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે દેશમાં શાસન ચલાવે છે. તો આ ટાઈપ આને કહેવાય અરાજકર્તા, મતલબ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે શાસન ચાલવું પડે, ના કે કોઈ વ્યક્તિ પ્રમાણે, બરાબર? તો ડિક્ટેટરશીપ થઈ જાય. તો એવું ના થાય એના માટે ગવર્નર રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. એક આ રસ્તો છે. બીજો રસ્તો છે, રાષ્ટ્રપતિ પોતે પણ લાગુ કરી શકે છે. બની શકે આ ટાઈપના શાસનમાં રાજ્યપાલ પણ જોડાઈ જાય. હાલાકી એની પોસિબિલિટી ઓછી છે, કારણ કે યાદ રાખજો, રાજ્યપાલ હંમેશા રાજ્યની અંદર રાજ્યની બહારનો વ્યક્તિ હશે. મતલબ આપણા ગુજરાતના રાજ્યપાલ કઈ જગ્યાના છે એ જેને ખબર હોય એ કરજો. અને ઉદાહરણ તરીકે મેં તમને આની પહેલા પણ આનંદીબેન પટેલનું નામ આપેલું હતું, જે ગુજરાતના છે, પણ એ અત્યારે યુપીના ગવર્નર છે. તો મોસ્ટ ઓફલી કેસમાં જે ગવર્નરને રાખવામાં જ એટલા માટે આવે કે એ રાજ્યના ના હોય, કે જેથી આ બધી બાબતો હોય એ ઉજાગર થાય. ખ્યાલ આવે છે આ બાબતને? તો આ વ્યવસ્થા થઈ ગઈ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ક્યાં? રાજ્યમાં. હવે રાષ્ટ્રપતિ એકવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દે પછી કેટલા ટાઈમ માટે રહી શકે છે? તો 2 મહિના માટે રહી શકે છે. 2 મહિનાની અંદર એને બંને ગૃહમાં સંસદમાં, બંને ગૃહમાં, લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પાસ કરવાનું રહેશે. લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પાસ કરવાનું રહેશે. ઇન્ફોર્મેશન અહીંયા શેર કરેલી છે. 2 મહિના સુધી લાગુ રહેશે અને એને પછી 2 મહિનાની અંદર એને બંને ગૃહમાંથી પાસ કરવાનું રહેશે. બંને ગૃહમાંથી પાસ થઈ જાય પછી એ 6 મહિના સુધી કન્ટિન્યુ રહેશે. બે મહિના બાદ 6 મહિના સુધી કન્ટિન્યુ રહેશે અને 6 મહિના કરીને આપણે એને આગળ વધારી શકીએ છીએ. 6 મહિના કરીને આપણે એને આગળ વધારી શકીએ છીએ. તો આ થઈ ગયા રાષ્ટ્રપતિ શાસનના એકદમ પ્રાઇમરી બેઝિક ઇન્ફોર્મેશન. કઈ કન્ડિશનમાં આપણે લગાડાય, કેવી રીતે લગાડે છે. હવે અહીંયા જે અગત્યનું છે, લોકસભા અને રાજ્યસભામાં સિમ્પલ મેજોરિટી 4 પ્રકારની મેજોરિટી આવે, એમાંથી સિમ્પલ મેજોરિટી, એનો આપણે ટૂંકાક્ષરીમાં કહીએ તો પ્રેઝન્ટ એન્ડ વોટિંગના 50% +1 સિમ્પલ મેજોરિટી. મતલબ લોકસભા હોય કે રાજ્યસભા હોય, સદનમાં જેટલા હાજર હોય અને હાજરમાંથી પણ જેટલા વોટ આપવાના હોય, માત્ર એ જ વોટ આપવા વાળા હોય એના 50% +1 સિમ્પલ મેજોરિટીથી બંને ગૃહમાં પાસ કરવાનું રહેશે. અને મોસ્ટ ઓફલી કેસમાં આપણે મણિપુર વાળો આખો ઇસ્યુ હું ટૂંકાક્ષરીમાં તમારી સાથે ડિસ્કશન કરી લઉં તો મણિપુરની અંદર જે કુકી, ઝો, મૈતી આ બધી ટ્રાઇબલ કોમ્યુનિટી છે. આપણે એને બીજા શબ્દોમાં કહીએ તો એ બધા રાજવંશ છે. ટ્રાઇબલ કોમ્યુનિટી કબીલા ટાઈપ હોય, જે રાજવંશ ચાલતા હોય, એને એક સરદાર હોય. અને આ બધામાં જગ્યાને લઈને પહેલેથી, અત્યારથી નહીં, મતલબ જ્યારથી અસ્તિત્વમાં છે ત્યારથી સંઘર્ષ શરૂ જ છે. અને એ સંઘર્ષ અત્યારે જોવા મળે છે. હાલાકી પહેલા બંધારણ પ્રમાણે નહોતા, ગવર્મેન્ટ પ્રમાણે નહોતા, ઇન્ડિવિજ્યુઅલ લેવલે આઈડિયોલોજી પ્રમાણે હતા, પણ હવે એક નેક્સસ લેવલે કામ ચાલી રહ્યું છે. તો આ બધાની જે યુદ્ધવાળી કન્ડિશન ચાલે છે એના લીધે ત્યાં જે સ્થિતિ છે, આઉટ ઓફ કંટ્રોલ છે, ત્યાંનું જે શાસન છે એ યોગ્ય રીતે એને હેન્ડલ નથી કરી શકતું. તો એવા કન્ડિશનમાં જે કોન્સ્ટિટ્યુશનલ આખી ફ્રેમવર્ક છે એ ફેલિયર ગણાય. તો એમાં રાષ્ટ્રપતિ એ એરિયાનું શાસન ઇનડાયરેક્ટલી, બરાબર, ઇનડાયરેક્ટલી મતલબમાં છે રાજ્યવાળું, પણ એનું ટોટલ કંટ્રોલ હવે કેન્દ્ર પ્રમાણે થઈ જશે. તો આ સ્થિતિને કંટ્રોલ કરવા માટે કરશે. તો આ કારણ હતું. હવે આમાં તમે જુઓ, લોકસભા અને રાજ્યસભા બંને સપોર્ટમાં હશે. તો પ્રેઝન્ટ એન્ડ વોટિંગ સિમ્પલ. અહીંયા તો લોકસભામાં તો કોઈ ટેન્શન છે જ નહીં, બરાબર, ક્લિયર મેજોરિટી હોય. અને રાજ્યસભામાં પણ એને સપોર્ટ મળશે, કારણ કે ત્યાંના લોકોને યાદ રાખજો, જે પણ યુદ્ધવાળી કન્ડિશન થાય, ડિસ્ટર્બન્સવાળી કન્ડિશન થાય, એનો ભોગ સામાન્ય લોકો બનતા હોય છે. ખાસ કરીને આપણે મહિલા બાળકોનો વિચાર કરી શકીએ છીએ. એટલે ત્યાંથી નહીં પાસ થઈ જશે. તો આ વાત થઈ ગઈ આખી જે સ્ટેટ ઇમરજન્સી છે અથવા પ્રેસિડેન્શિયલ રૂલ છે એની બાબત. હટાવી કઈ રીતે શકાય છે? તો યાદ રાખજો, હટાવવું બહુ સરળ છે. હટાવવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. રાષ્ટ્રપતિ પોતે હટાવી શકે છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ સૂચન પ્રમાણે ગમે ત્યારે. મતલબ હટાવવા માટે ઇઝી છે, લગાવવા માટે થોડીક વ્યવસ્થા કરેલી છે. બાકી જેવું લાગે કે ભાઈ શાંતિ થઈ ગઈ છે, પીસ થઈ ગયું છે અને હવે ફરીથી આપણે નોર્મલાઇઝ કન્ડિશન અચીવ થઈ ગઈ છે, તો આપણે એને હટાવી શકાશે. પ્રેસિડેન્ટ એક નોટિફિકેશનથી એને હટાવી દેશે. તો સૌથી પહેલી બાબત થઈ ગઈ એ બધી અગત્યની બાબત, જે બાબતોમાં તમને પ્રેસિડેન્શિયલ રૂલ રિલેટેડ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછાય અથવા મેન્સમાં પૂછાય, કારણો પૂછાય, કયા કારણોસર આપણે લગાડી શકીએ છીએ, રસ્તા પૂછાય, કોણ લગાડે, તો પ્રેસિડેન્ટ. ગવર્નરે રિક્વેસ્ટ કરી કે છે પ્રેસિડેન્ટ પોતાના આધારે પણ, કે ભાઈ માની લો ગવર્નર નથી પણ કરતા તો પણ આપણને એની સ્થિતિ ખબર હોય, એ જાણવાના અલગ અલગ રસ્તા છે. તો એ રસ્તાના આધારે પણ પ્રેસિડેન્ટ એ લગાવી શકે છે. અને કેટલા સમય લગાડી શકાય? તો જાહેર કરવાના 2 મહિના સુધી લગાડી શકાય. 2 મહિનાની અંદર બંને સદનોમાંથી સામાન્ય બહુમત, બરાબર, પ્રેઝન્ટ એન્ડ વોટિંગ 50% +1 સિમ્પલ મેજોરિટી બંને ગૃહમાં પાસ કરવાનું રહેશે. તો 6 મહિના, એમ 6 મહિના કરીને આપણે એને આગળ વધારી શકાય છે. રિમૂવ એને પ્રેસિડેન્ટ સિમ્પલ એની પોતાની પાવરનો યુઝ કરીને
રિમૂવ એને કરી શકે છે. તો આ થઈ ગયું પ્રેસિડેન્શિયલ રૂલ. આશા રાખું છું તમને જે ક્વેશ્ચન પૂછે જેને ખબર હોય કમેન્ટ અત્યારે કરી શકે છે તો ખ્યાલ આવશે. આગળ વધીએ. હવે બીજી જે અગત્યની ન્યૂઝ છે એ છે હવે મોદી સાહેબ અમેરિકાના દોરા ઉપર ગયા છે. અમેરિકામાં અગત્યની બાબત જો યાદ રાખજો, આના ફાયદા નુકસાન બંને છે. બંનેમાં વધારે આપણે ફાયદા જોશું કારણ કે આપણને એક્ઝામમાં ફાયદા જ પૂછાય છે. તો પહેલી બાબત શું થઈ કે અત્યારે આપણે 2025 ગણીએ તો 2030 સુધીમાં ઇન્ડિયા યુએસનો ટ્રેડ છે એ ડબલ થઈ છે. ડબલ કેટલો? 500 બિલિયન. 500 બિલિયન. હવે 500 બિલિયનની અંદર તમે યાદ રાખજો, અહીંયા મેં તમને એક 1000 આને આપણે આ રીતે કહીએ, પછી આવે હજી 3 મીંડા તો આને આપણે મિલિયન કહીએ, અને આની પાછળ 9 મીંડા તો આને આપણે બિલિયન કહીએ, અને એની પાછળ હજી 3 મીંડા તો આને ટ્રિલિયન કહેવાય. અને આ ડોલરમાં છે, મતલબ એટલા ડોલર. આ 1 બિલિયન એટલે આ આંકડો થયો ડોલરમાં. એવા 500 બિલિયન. અહીંયા બી અને મી વાળો કોન્સેપ્ટ છે, 3 મીંડાનો કોન્સેપ્ટ છે. આ ખાસ યાદ રાખજો. આની પહેલા પણ આપણે એકવાર ચર્ચા કરી ચૂક્યા છીએ, બિલિયન ટ્રિલિયન ઇકોનોમી. અને આપણે ટ્રેડ ડબલ કરવાનો છે. તો ડબલ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકશું? તો ઓવરઓલ યાદ રાખો, આપણા કોઓપરેશનની અંદર સૌથી પહેલા એક તો આવશે આપણી ડિમાન્ડ. અલગ વસ્તુ છે. મેં તમારી સાથે આની પહેલા પણ અમેરિકાનું ઇલેક્શન કઈ રીતે થયું ઇન્ફોર્મેશન તમે જોઈ હશે, તો મેં તમને કીધું હતું ઇન્ડિયા અમેરિકા પાસે શું ઈચ્છે છે એ વસ્તુ અલગ થઈ ગઈ. અહીંયા વાત છે ટ્રેડની. ટ્રેડ એટલે બિઝનેસ કરવાનો હશે, લેનદેન થશે. તો એક તો લેનદેન શું છે, તો અમેરિકા હંમેશા ભારત ઉપર આરોપ લગાડે છે કે ભારત ટેરિફ કિંગ છે. મતલબ ભારત, તમે જો ભારત અમેરિકા પાસેથી જે વસ્તુ આવે છે એની ઉપર વધારે ટેરિફ લગાડે, કારણ કે અમેરિકાથી ઘણી બધી વસ્તુ ભારત આવે છે. તો ટેરિફ વધારે લગાડે છે તો ઇન્ડિયાને બેનિફિટ થાય છે, અને લોસ કોને થાય છે? તો યુએસને લોસ થાય છે. તો આ કન્ડિશનની અંદર યુએસએ એવું કીધું હતું કે જેટલી વસ્તુ ઉપર ઇન્ડિયા જેટલો ટેરિફ લગાડશે એટલો જ ટેરિફ અમેરિકા હવે ઇન્ડિયાની પ્રોડક્ટો ઉપર લગાવશે. તો આ એક કોન્ટ્રાડિક્શન થઈ ગયું હતું. તો એના બીએફમાં આપણે શું કર્યું? તો નેગોશિએશન કરીને આપણે પણ હવે શું કરશું કે આપણે પણ આપણા જે ટેરિફ છે એ ઘટાડશું, બેલેન્સ કરવા માટે થઈને. પછી હવે અહીંયા તમે યાદ રાખજો, ટ્રેડ જે છે ડબલ કરવાનું છે. તો ડબલ આપણે શું કરશું? તો અમેરિકા પાસે આપણે સૌથી વધારે ડિફેન્સનું કામ કરીએ છીએ, એનર્જીનું કામ કરીએ છીએ, અને બીજું અહીંયા ઇન્ફોર્મેશન આપેલ છે એ છે ગેસ એન્ડ ઓઇલ્સ. બરાબર, કારણ કે આપણે આ અત્યારે રશિયા ઉપર આધારિત હોઈએ તો એનો આપણે રશિયાવાળું કામકાજ ઘટાડવાનું છે. તો અમેરિકા આપણને એમાં બેનિફિટ આપશે. પછી ઇલેક્ટ્રિસિટીવાળી બાબત છે, ઇલેક્ટ્રિસિટીવાળી. આની અંદર ડિટેલમાં આપણે જ્યારે ઇન્ફોર્મેશન આવશે ત્યારે એકવાર વધારે ડિટેલમાં ડિસ્કશન કરી લેશું કે આ ડબલ ટ્રેડ કરવાનો પ્રોજેક્શન કયા ટાર્ગેટ. એક તો પાવર સેક્ટર છે જ તે, પાવર સેક્ટર એની અંદર આપણે ઇલેક્ટ્રિસિટીની વાત છે, પછી આ મેં તમને ગેસની એની વાત કરી, ડિફેન્સની વાત કરી. ડિફેન્સ ઇક્વિપમેન્ટ આપણે કન્ટિન્યુઅસલી અમેરિકા પાસેથી ખરીદતા હોઈએ, અને અમેરિકાએ આપણને F-35 ફાઇટર જેટ આપવાની વાત કરી છે. હવે આ પ્રસ્તાવ અમેરિકાનો હોઈ શકે છે. હવે ઇન્ડિયા બાબતે હજી કોઈ ક્લેરિટી નથી અહીંયા. તો ઘણી બધી બાબત એવી છે કે જે એવું એક ડેટા હોય ઓફિશિયલ, અને એક ડેટા હોય કે ભાઈ મને માહિતી મળી છે એ આધારે હું તમને કંઈક કહું છું. તો એક એ બાબત થઈ ગઈ. તો એ ટાઈપની બાબત છે. પણ તમે યાદ રાખજો, આપણે આ લક્ષ્ય હાંસલ કર્યું છે. અને બીજી જે ડિસ્કશન છે એ છે I2U2. આની અંદર બે ઇન્ડિયા અને ઇઝરાયલ, અને આ યુની અંદર યુએસ અને યુએઈ. આની બધાનો જે ટ્રેડ છે એમાં આપણે વધારે બેનિફિટ કરશું. ક્વાડ અને ક્વાડ 2.0 પણ કહેવાય છે, ક્વાડ. તો આ જ બધી બાબતોને અહીંયા વધારે ડિટેલમાં લખેલી છે. અલગ અલગ ન્યૂઝપેપરનું હું તમને કમ્પાઇલેશન જણાવી રહ્યો છું. અને આને રિલેટેડ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી ન્યૂઝ ઉપર અવેલેબલ થઈ ગઈ છે. આજે આપણે ડિસ્કસ કરીએ છીએ આ ન્યૂઝ અત્યારે જૂની થઈ ગઈ છે. તો આ માહિતી આની અંદર આવી જશે. પછી આ સૌથી વધારે અગત્યની બાબત જે છે, આને આપણે એકદમ સરળીકરણમાં સમજીએ તો આપણો ઇન્કમ ટેક્સ એક્ટ જે છે, તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એમાં જે બનેલું હતું એમાં ઘણા બધા સુધારા થઈ ગયા. સુધારા થઈને બહુ કોમ્પ્લેક્સ થઈ ગયું ઇન્કમ ટેક્સ, કઈ રીતે આવક હોય. તો એને એકદમ સરળ સ્વરૂપમાં બનાવવાનું કામકાજ માટે એક બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ઓલમોસ્ટ એને અડધું કરી દીધું છે. અહીંયા વાત કરી છે સેન્શનની, ચેપ્ટર્સની, બરાબર, પેજીસની, અને ભાષા એકદમ સરળ કરી દીધી છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ ઇઝીલી એને સમજી શકે એવું એનું સ્વરૂપ કરવા માટે એક બિલ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. બિલની અંદરના પ્રાવધાન એક તો એને ઇઝી કરી નાખ્યું, સરળ કરી નાખ્યું, કોમ્પ્લેક્સ, કારણ કે વારંવાર અપડેટ થાય. જો યાદ રાખો, આપણે આઝાદ થયા ત્યારે ઇન્કમના સોર્સ લિમિટેડ હતા. અત્યારે ઇન્કમના સોર્સ ઘણા બધા વધી ગયા છે, અલગ અલગ લેવલે વધી ગયા છે. તો કઈ ઇન્કમને કેવી રીતે કન્સિડર કરવી, કેના ઉપર શું લાગશે,
એ બાબતની ક્લેરિટી હોવી જરૂરી છે. જૂનામાં કેવું હતું કે ભાઈ 3 વર્ષ હતા. એક હતા અસેસમેન્ટ યર, એક હતું પ્રીવિયસ યર, બરાબર, એક હતું મતલબ કરંટ ફાઇનાન્શિયલ યર. એને ચેન્જ કરીને ખાલી 2 જ કરી નાખ્યા છે. પ્રીવિયસ યર નહીં, સીધું એક ટેક્સ યર અને એક ફાઇનાન્શિયલ યર, બરાબર. એક આવશે ખાલી ટેક્સ યર, એક આવશે ખાલી ટેક્સ યર અને ફાઇનાન્શિયલ યર. તો ટેક્સ યર અને ફાઇનાન્શિયલ યર શું છે? દાખલા તરીકે અત્યારે ચાલી રહ્યું છે, અત્યારે 2025 ચાલી રહ્યું છે, તો આ વર્ષ છે એ છે 2024 અને 25. આ 2024 અને 25. તો તમારા આવક જે થવાની છે આ વર્ષે થશે, આવક જાવક જે પણ થાય આ વર્ષે થશે. અને આનું આપણે ટેક્સ ક્યારે ભરશું? તો આગલા વર્ષે ભરશું, કારણ કે અત્યારે તો આવક જાવક ચાલુ હશે ને, અને શરૂ થશે 1 એપ્રિલથી લઈને 31 માર્ચ, મતલબ માર્ચ એન્ડિંગ. તો આ એક ફાઇનાન્શિયલ યર થયું, આને કહેવાય ફાઇનાન્શિયલ યર. તો આજ આખું પૂરું થશે અહીંયાથી, જે આ માર્ચ મહિના 25 પૂરું થશે ત્યાં સુધી જે લેનદેન હશે તમે આગલા વર્ષે જ ભરશો. તો 2 જ વર્ષ કરી નાખ્યા. એક છે ટેક્સ યર, મતલબ જે વર્ષમાં લેનદેન થઈ છે એ જ તમારે ભરવાનું છે. તો આમાં પણ ઘણી વખત કન્ફ્યુઝન થતું. તો આ એક ઇઝી કરી નાખ્યું અને બધા નિયમો ઇઝી કરી નાખ્યા. પછી ઇઝી કરી નાખ્યું ટીડીએસ અને ટીસીએસ. ટીડીએસ મેં તમને પહેલેથી કીધું છે રીતે ટેક્સ ડિડક્શન ઓન સોર્સ. તો આની અંદર શું હશે કે તમને પૈસા આપવા પહેલા જ કાપી લેવામાં આવે. તો તમે યાદ રાખજો, તમારામાંથી જેટલા પણ કોર્પોરેટ એમ્પ્લોય હશે, ગવર્મેન્ટ ઓર નોન ગવર્મેન્ટ બંને, નોન ગવર્મેન્ટ મતલબમાં પ્રાઇવેટ અને ગવર્મેન્ટ મતલબમાં ગવર્મેન્ટ, તો તમારામાંથી ટીડીએસ કપાતું જ હશે. જો તમે ટેક્સ દાયરામાં, તમે ટેક્સ બેનિફિટમાં આવો છો તો ટીડીએસ તમને રિબેટ સ્વરૂપે પાછો મળી જશે 87 એના આધારે. અને ટીસીએસ મતલબમાં તમે કોઈ એવી પ્રોડક્ટ ખરીદો છો જે ઇન્કમ આધારિત તમે કરી હશે, પણ એમાં તમે ટેક્સ ભર્યો કે નથી ભર્યો, તો એમાં પણ આ ટીસીએસ છે. તો આના નિયમો સરળ કરી નાખ્યા અને ઇઝી કરી નાખ્યા. પહેલા આ 5% જેવું હતું, જે અત્યારે ઘટીને 2% સુધી ગવર્મેન્ટ લેતી આવી છે. હવે આવું બધું કરવાની જરૂર શા માટે છે? તો સરકારે ટેક્સ સ્લેબમાં બહુ મોટો ફેરફાર કરી નાખ્યો છે. ટેક્સ સ્લેબની અંદર 12 લાખ સુધી ટેક્સ બેનિફિટ આપી દીધો છે. આનો મેઇન બેનિફિટ શું થશે કે ભાઈ લોકો પોતાની આવક હવે દર્શાવશે. અત્યાર સુધી શું થતું હતું, 5 લાખ સુધીમાં તે લોકોને ટેક્સ ભરવાનો આવતો હતો. તો લોકો 5 લાખની બાદ ટેક્સ શો કરતા ઇન્કમ શો કરતા જ નતા. 12 લાખ સુધી ઇન્કમ ઇઝીલી શો કરી શકશે અને પછી એની અંદર જે પણ ટેક્સ બેનિફિટ હશે મળશે. તો એના માટે જરૂરી છે ગવર્મેન્ટને બધી ઇન્ફોર્મેશન મળે. હવે આની અંદર એક જ ખામી છે, જે આની ચર્ચા અહીંયા નથી કરેલી, અલગ હું એક્સપર્ટ તરીકે તમને કરું છું, કે આની અંદર જે ઇન્કમ ટેક્સ ઓફિસર હશે, તમારામાંથી ઘણા બધા ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં જશે, ઇન્કમ ટેક્સ ઓફિસર હશે. ઇન્કમ ટેક્સ ઓફિસર તમારા ડીમટ, તમારા મેલ, તમારા મોબાઈલ નંબર ડિટેલ રિલેટેડ ઘણી બધી પ્રાઇવેસી ડિટેલ હશે, એને ચેક કરી શકશે. તમને ખ્યાલ હશે કોઈ પણ વ્યક્તિ જ્યારે જેટલી ઇન્કમ હોય એના આધારે ટેક્સ ના ભરતો હોય, કર ચોરી કરતો હોય, ત્યારે પડે ઇન્કમ ટેક્સની રેડ. તો રેડની અંદર શું જોઈએ કે તો ફિઝિકલ ડોક્યુમેન્ટ બધા જોઈ શકે, અમુક ઇન્ફોર્મેશન એ ન જોઈ શકે. દાખલા તરીકે મોબાઈલ છે, લેપટોપ છે, બીજા અન્ય કોઈ પણ અસેટ તમે એવી રીતે બિલ્ડ કર્યા હોય જે વિઝિબલ ના હોય. ક્રિપ્ટોકરન્સી હવે આવી ગયું છે, તો એ વસ્તુને એક્સેસ કરવાની અહીંયા પરમિશન અહીંયા આપી દીધી છે. હજી આ બિલ સ્વરૂપે છે, પાસ થશે ત્યારે આપણે આની વધારે ડિટેલમાં ડિસ્કશન કરશું. પણ અગત્યનું છે કે ભાઈ ઇન્કમ ટેક્સ એક્ટ જે બહુ કોમ્પ્લેક્સ હતો એને અત્યારે ઇઝી કરવાનું કામ સરકાર કરી રહી છે, જેથી સામાન્ય વ્યક્તિએ પણ ટેક્સ કઈ રીતે ભરવાનું છે. બીજા ચેપ્ટર વાઇઝ એક ખાસ બાબત અહીંયા એવી છે કે જે ટેક્સ ડિડક્શન હોય કે ટેક્સ મતલબ છૂટછાટ આપેલી હોય, એ બધા એક સિમિલર ફોર્મમાં આપી દીધા છે એક જ ચેપ્ટરમાં, કે જેથી તમારે જો એમાં બેનિફિટમાં આવતા હોય તો તમે એના લઈ શકો. તો થોડુંક એકાઉન્ટન્ટ અને સીએનું કામ જરાક વધશે, આપણું પણ વધશે થોડું ઘણું, વધતા ઓછા પ્રમાણમાં. તમારામાંથી જે કોમર્સ ફિલ્ડવાળા છે એના માટે વધારે અગત્યનું છે. બાકીના તમામ વિદ્યાર્થીઓ ખાલી એટલું યાદ રાખે, જૂનો જે ઇન્કમ ટેક્સ એક્ટ હતો જે કોમ્પ્લેક્સ થઈ ગયો હતો, બહુ મોટી જાડી બુક થઈ ગઈ હતી અમેન્ડમેન્ટ થવાને લીધે, અને એના કારણો અલગ અલગ હતા, એને આપણે સિમ્પ્લિફાય કરી દીધું છે કે જેથી ઇન્કમ ટેક્સ ભરવામાં ઇઝી અને સચોટ રહે. હવે ઇન્ડિયા મ્યાનમાર બોર્ડરમાં 43 ક્રોસિંગ છે, એમાંથી 22 ક્રોસિંગ જે છે એ ન્યૂ અપડેટ પ્રમાણે, બરાબર, ફ્રી મોમેન્ટ રિઝિમના અંતર્ગત જે 10 કિલોમીટરની રેન્જ છે એની અંદર કામ કરતા થઈ ગયા છે. આ થઈ ગઈ ન્યૂઝ. હવે એની બાબત સમજો. તો ઇન્ડિયા અને મ્યાનમારમાં જે લોકો રહી છે, આપણે અહીંયા બોર્ડર કરી દઈએ, આ છે ઇન્ડિયા, આ છે મ્યાનમાર. તો અહીંયા આપણે બોર્ડર તો બનાવી દીધી, પણ ઘણા બધા લોકો એવા છે, કોઈ અહીંયા રહી છે, કોઈ અહીંયા રહી છે, કોઈ અહીંયા રહી, મતલબ આ છે બધા સગા સંબંધિત છે. તો અહીંયા પહેલા કેવું હતું કે આ બધા ઇઝીલી ફ્રી મુવમેન્ટ રિઝિમ હતું, મતલબ અહીંયાથી કોઈ વ્યક્તિ અહીંયા જઈ શકે, અહીંયાથી અંદર આવી શકે, કારણ કે બધા સગા સંબંધી હોય ને એકબીજા પાસે જઈ શકવા જોઈએ. બે દેશોની બોર્ડરનો ઇસ્યુ ન થવો પડે એના માટે કરાર કરેલા હતા ઇન્ડિયાએ, મ્યાનમારે, બંને. પણ આનો મિસયુઝ થવા લાગ્યો ટેરર એક્ટિવિટીમાં.
ટેરર એક્ટિવિટીમાં આપણે નોર્થ ઇસ્ટ ઇન્સર્જન્સીવાળું જ્યારે જોશું તો એની અંદર આપણે નાગા કોમ્યુનિટીની વાત કરશું. એની અંદર આપણે આવશું કે અહીંયા ઇન્ડિયામાં ટેરર એક્ટિવિટી કરીને એ લોકો અહીંયા ફ્રી મોમેન્ટ રિઝિમનો ઉપયોગ કરીને ત્યાં જતા રહી. ઇન્ડિયાવાળા એની લિમિટથી આગળ ના જઈ શકે અને આ લોકો અહીંયા શરણ પામી લે, એને લોકો બચાવે. કારણ કે નાગાઝ અહીંયા પણ છે ને અહીંયા પણ છે. તો આ વસ્તુને અટકાવવા માટે થઈને આપણે જે ભૂતકાળમાં 40 કિલોમીટરનો જે ફ્રી મોમેન્ટ રિઝિમ હતો એને ઘટાડીને 16 કિલોમીટર કર્યું હતું અને હવે એને ઘટાડીને આપણે 10 કિલોમીટર કરી દીધું છે. યર યાદ રાખવો હોય તો રાખજો, 2004 અને 2016 અને અત્યારે જે કરંટ જે છે તો 2024. ઓકે, 10 કિલોમીટર સુધી આપણે એને લઈ આવ્યા છીએ અને બની શકે હજી પણ આપણે એને ઘટાડતા થઈએ. શેના આધારે? ઇન્ટરનલ સિક્યુરિટીના આધારે. તો તમને ખ્યાલ હોવો પડે. એક હશે, એક આવો શબ્દ નોર્થ ઇસ્ટમાં છે ઇનર લાઇન પરમિટ અને બીજું જે છે એ છે ફ્રી મોમેન્ટ રિઝિમ. તો આની અંદર ફ્રી મોમેન્ટ રિઝિમમાં એ જ વ્યક્તિ આ બોર્ડર ક્રોસ કરી શકે છે જે ત્યાં અસમ રાઇફલ સિક્યુરિટી ફોર્સ છે. અસમ રાઇફલ, ઓકે, સિક્યુરિટી ફોર્સ છે, આર્મી ફોર્સ. જેમ બીએસએફ આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને બીએસએફ પ્રોટેક્ટ કરીએ એમ ત્યાં અસમ રાઇફલ છે, આર્મી ફોર્સ. એ ત્યાંના જે વ્યક્તિ હશે એને પરમિશન આપશે. પરમિશન ડિજિટલી છે એટલે આપણે એને ઇઝીલી ટ્રેસ કરી શકીએ છીએ અને આ બહુ સૌથી વધારે સિક્યુરિટીવાળી બાબત થઈ જશે. તો આને અહીંયા ખાસ ધ્યાનમાં લેજો આ ન્યૂઝને. બીજું, હવે ઇલેક્શન રિલેટેડ ઇન્ફોર્મેશન છે. સૌથી પહેલાં યાદ રાખજો, ચીફ ઇલેક્શન કમિશનરના નિયુક્તિ માટે સૌથી પહેલાં વ્યવસ્થા એવી હતી કે ચીફ ઇલેક્શનના નિયુક્તિ માટે એક સિલેક્શન કમિટીનું નિર્માણ થશે. આ સિલેક્શન કમિટી જે છે એની અંદર પહેલા જે 3 મેમ્બર હતા એમાં એક હતા પ્રાઇમ મિનિસ્ટર, એક હતા યુનિયન મિનિસ્ટર ઓર કેબિનેટ મિનિસ્ટર ઓર CJI, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. અને પછી આપણે એમાં સુધારો કર્યો હતો. એ સુધારાની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા હતા. 2023માં આની અંદર સુધારો કર્યો હતો. એની અંદર શું કર્યું હતું કે અહીંયા CJIને બાદ કરીને અહીંયા આપણે મૂકી દીધા હતા અપોઝિશન લીડર. અહીંયા અપોઝિશન લીડર આપણે લઈ લીધા. નવી જે પેનલ બનાવી પ્રાઇમ મિનિસ્ટર, અપોઝિશન લીડર અને યુનિયન મિનિસ્ટર. બરાબર, યુનિયન મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર. તો અહીંયા PM મોદી સાહેબ છે, અહીંયા અપોઝિશન લીડરમાં પપ્પુ સાહેબ છે અને અહીંયા અમિત શાહ છે. ઓકે, હોમ મિનિસ્ટરના અંતર્ગત. તો આ પેનલ હવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરશે. તો આને લઈને ઘણો બધો પહેલાં વિવાદ થયો હતો, અત્યારે પણ વિવાદ છે. આ પિટિશન દાખલ થઈ હતી એટલે પણ અહીંયા વિવાદ થયો હતો. અને અહીંયા એ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ જો ચીફ ઇલેક્શન કમિશનર જે છે એ સૌથી અગત્યના વ્યક્તિ છે. એનું કારણ સમજો. ભારતમાં લોકશાહી છે આપણે એવું કઈ શા માટે શકીએ? એ કહેવાનું એક જ તાત્પર્ય છે આપણું, એ છે ઇલેક્શન. અને ઇલેક્શન કન્ડક્ટ કોણ કરાવે છે? ઇલેક્શન કન્ડક્ટ કરાવે છે ઇલેક્શન કમિશનર, ચીફ ઇલેક્શન કમિશનર. તો એ નિયમાવલી બનાવે છે, એનું આપણે પાલન કરીએ છીએ. તો જો ઇલેક્શન કરાવવા વાળા જ તે કોમ્પ્રોમાઇઝ હશે તો પછી ડેમોક્રેસી જેવું કશું રહેશે નહીં. તો ઘણા બધા વિવાદ થાય છે. એક કે જે ઓલરેડી સરકારમાં છે, બરાબર, અહીંયા તમે જુઓ ન્યૂ પેનલ તમે જુઓ, ઓલરેડી જે સત્તામાં છે, અપોઝિશન લીડર એ સત્તામાં હોય એ રીતનો જ વ્યક્તિ હશે. અપોઝિશન લીડર બનવાની એક વ્યવસ્થા છે કે જે અપોઝિશનમાં કોઈ પણ પાર્ટી કે ગઠબંધન જે 1/10 ની સ્ટ્રેન્થ ધરાવતું હોય એના એક લીડરને અપોઝિશન લીડર બનાવે. તો બંને એક એવા વ્યક્તિઓ છે જે ઇલેક્શનના માધ્યમથી ચૂંટાઈને આવે છે. એ કોઈ એવા વ્યક્તિને નિયુક્ત કરવાના છે જે ઇલેક્શન કરાવે છે. બરાબર, ઇલેક્શન કરાવે છે. તો કંઈક ને કંઈક આ ફેર પ્રોસેસ હોવી પડે. તો અહીંયા CJI હોવા જરૂરી છે. તો બની શકે. હાલાકી આમાં પણ મેજોરિટી ધ્યાનમાં લઈ તો 3 મેમ્બર હોય, 6 મેમ્બર બોડી હોય તોય અલગ અલગ. તો 3 મેમ્બરમાં 2 મેમ્બર એને મેજોરિટીથી લાવી શકતા હતા. તો અહીંયા એ રીતની વ્યવસ્થા છે. તો ચીફ ઇલેક્શન કમિશનરની નિયુક્તિ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. એનું કારણ મેં તમને સમજાવી દીધું. કારણ કે જે ઓલરેડી ઇલેક્ટેડ લોકો છે અત્યારે એ જ વ્યક્તિને અપોઇન્ટ કરે છે. તો મારે તમને કહેવાની જરૂર નથી. એ મોસ્ટ ઓફલી એવા વ્યક્તિને અપોઇન્ટ કરશે જે પાર્ટીની વિચારધારામાં માનતો હોય. કઈ પાર્ટીની વિચારધારામાં? જે અત્યારે સરકારમાં હોય. તો આ પણ એક ગંભીર વિચારવાનો મુદ્દો છે. અને આની સિવાય ટોટલ 3 હશે. 2 અધર ઇલેક્શન કમિશનર હશે, 3 મેમ્બરની બોડી હશે. આ પણ ઇલેક્શન કમિશન આપણે બંધારણીય છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. તો આના માટે પણ ઇન્ફોર્મેશન તમારે તૈયાર કરવા છે. અને એ નામ અહીંયા આપેલા છે, મોદી સાહેબ, શાહ અને ગાંધી સાહેબ. તો આ બાબત થઈ ગઈ એના રિલેટેડ. બીજું ઇલેક્શન રિલેટેડ જ ઇન્ફોર્મેશન છે, હું તમને વારંવાર કહ્યા કરું છું. અને ઇલેક્શન રિલેટેડ આ એક્ઝામમાં કાંઈ કામ ઓલું કામ નહોતું, આ કામનું નથી. અહીંયા એક ઇન્ફોર્મેશન શેર કરેલી છે કે લોકસભામાં જે એક કેન્ડિડેટ ઊભા રહે છે એ કેન્ડિડેટમાં એક આવે સૌથી ઓછો ખર્ચો કેટલો છે, સૌથી વધારે ખર્ચો કેટલો છે. તો સૌથી વધારે ખર્ચામાં અહીંયા આપેલું છે 94.89 લાખ. ઓકે, તમે જો આ રેકોર્ડેડ આંકડો છે,
ઓલમોસ્ટ નિયર 1 CR 1 કરોડની આજુબાજુનો ખર્ચ થાય છે એક લોકસભા સીટ ઉપર. લોકસભામાં 543 સીટો ઉપર ઇલેક્શન થતું હોય છે દર 5 વર્ષે. અને બહુ મોટા, મતલબ આની અંદર યાદ રાખો, આમાં નામે આપેલ છે પણ નામ આપણા માટે જરૂરી નથી. ઓન એવરેજ આ આંકડો કોઈના કોઈ ખર્ચ આધારિત છે, એટલે આ ઓફિશિયલ આંકડામાંથી લીધેલો છે. તો તમે સમજો અનઓફિશિયલી કેટલો ખર્ચ થતો હશે ઇલેક્શનમાં. અને આ એક સૌથી મોટું કારણ છે પોલિટિકલ ઇલેક્શન વ્યવસ્થામાં કરપ્શન. કારણ કે જ્યારે ઇલેક્શન થશે, હવે તમે જુઓ, આ તો એવું વાત સમજો, બની શકે આ કેન્ડિડેટ જીતી પણ જાય ને હારી પણ જાય. તો જે પણ પાર્ટી ઇલેક્શનમાં સામાન્ય રીતે 3 મુખ્ય હોય, એક હોય પક્ષ, એક હોય વિપક્ષ. 2 સૌથી વધારે દાવેદાર હોય છે ઇલેક્શન જીતવા વાળા માટે, અને આની સિવાય અપક્ષ હોય છે. આની તો આપણે વાત જ નથી કરતા અહીંયા. આ 2 કેન્ડિડેટ એટલો ખર્ચ કરે છે, આ જીતે તોય ભલે ને હારે તોય ભલે. એવા કન્ડિશનમાં એ મલ્ટિપલ ટાઈમ ઇલેક્શન લડીને જે ખર્ચ કર્યો હશે, એ જ્યારે સત્તામાં આવશે ત્યારે સૌથી પહેલા પોતાના ખર્ચ કરેલા પૈસા ભેગા કરવા માટે જે પોલિટિકલ સિસ્ટમ છે એનો મિસયુઝ, મતલબ કરપ્શનના રસ્તા ઉપર જશે. તો આની જ વ્યવસ્થાનો એક ભાગ છે, બરાબર. સામાન્ય રીતે તમે મને બહુ પ્રમોટ કરતા જોયા હશે, 1 નેશન 1 ઇલેક્શન. હાલાકી એક ડિક્ટેટરશીપ જેવું થઈ જશે, પણ એની કરતાં બેટર છે કે ભાઈ જો ખર્ચ ઘટી જશે એટલીસ્ટ પોલિટિકલ સિસ્ટમનો, તો કરપ્શનવાળી વ્યવસ્થા છે એને આજની તો કાલ ભવિષ્યમાં વિથ એજ્યુકેશન ઓર વિથ સ્ટ્રક્ચરલ પ્રેક્ટિસ આપણે એને કંટ્રોલ કરશું. પણ જો આ ખર્ચવાળી બાબત આની આ રીતે ચાલુ રહેશે, બરાબર, તો આ વસ્તુને હાંસલ કરવી આપણા માટે અઘરી થઈ જશે. અને એક અહીંયા આ લાસ્ટ ન્યૂઝ છે, બરાબર. આની પછી કોઈ એક્સ્ટ્રા ન્યૂઝ છે નહીં. તો છેલ્લી એક ન્યૂઝ છે, જોઈ લો. સિમ્પલી ન્યૂઝ છે, ખાલી એટલું સમજો. દરેક દેશ, ઇન્ટરનેશનલ અહીંયા દેશની વાત છે, એમાં યાદ રાખજો ઇન્ડિયા અને અહીંયા ઇન્ડિયાને અન્ય કોઈ પણ કન્ટ્રી, જ્યાં ઇન્ડિયા આપણે કોરોના લોકડાઉન બાદ ઘણા બધા ભારતીય લોકો અન્ય દેશોમાં ગયા, અને એમાં આપણી ફ્લાઇટો વધારી હતી. તો ફ્લાઇટ કેટલી અહીંયાથી કેટલી જશે ઇન્ટરનેશનલીમાં, એના કોટા ફિક્સ હોય, કોટા. તો એ કોટામાં અહીંયાથી લોકો ધીમે ધીમે ગયા તો ખરા, અને ત્યાંથી પછી આવવા લાગ્યા તો વધવા લાગ્યું. તો આના લીધે શું થાય છે, જે વિદેશી એરલાઇન્સ હોય એમાં જેમાંથી વધારે લોકો ભારત આવતા હોય, એ પોતાનો કોટા વધારવા માટે રિક્વેસ્ટ કરે. કોને? ઇન્ડિયાને. હવે એમાંથી ઇન્ડિયાએ માત્ર એક જ દેશના કોટા વધારવા ઉપર ફોકસ કર્યું છે, ને એ છે સિંગાપોર. આ કામ તમારામાંથી જે એરોનોટિકલ એન્જિનિયર હશે, મતલબ જે પાયલટ બનવા વિચારતા હોય અથવા જેને પાયલટની ખબર હશે, એ જ બધા માટે અગત્યની છે. અધરવાઇઝ નહીં. કોટાવાળી બાબત યાદ રાખજો. આના માટે એક એગ્રીમેન્ટ થાય, ઓકે, બાયલેટરલ એગ્રીમેન્ટ થાય, જેની અંદર આ વસ્તુ કોટા ફિક્સ કરેલા હોય કે ભાઈ ઇન્ટરનેશનલ ફ્લાઇટ, યાદ રાખજો, ભારતીય ફ્લાઇટ તો ગમે એટલા ભારતીયોને ત્યાં લઈ જઈ શકે, પણ ત્યાંની ફ્લાઇટ કેટલા લઈ જાય એના માટે કોટા હોય. તો કોટા વધારવાની વાત કરવામાં આવી છે, કારણ કે રસ વધી ગયો છે, ટ્રાફિક વધી ગયું છે, એના બિહાફ ઓફ. તો આ અગત્યની તમામ ન્યૂઝો હતી, બધી ન્યૂઝો અગત્યની હતી. જે ઇન્ફોર્મેશન તમને નવી લાગી હોય તો ઓલરેડી નોટ્સ માટે તમને PDF અવેલેબલ કરાવી છે, અને તમે તમારી નોટ્સમાં તે કરી શકો છો. સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન ઓલમોસ્ટ નિયર બાય છે. આની સિવાયની બધી ન્યૂઝ છે આપણે આવતીકાલવાળા જે એનાલિસિસ 3 વાગે હશે એની અંદર આપણે કવર કરી લેશું. અને કોઈ ઇન્ફોર્મેશન ના સમજાણી હોય તો પણ તમે કમેન્ટ કરજો. અને આ માહિતી બહુ ગમી હોય તો અવશ્ય લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, કે જેથી આ એક્ટિવિટી આપણે કન્ટિન્યુઅસ ચાલુ રાખીએ અને અમને પણ મોટિવેશન મળ્યા કરે. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.